કાત્યાયની વ્રત તો સફળ થઈ ગયું છે. મારા પર તો કાત્યાયની દેવીએ અનુગ્રહ કર્યો છે. પણ મારા પર તો કાન્હાની કૃપા થઈ છે. કાન્હાએ મારી સાથે નૃત્ય કર્યું. ખોટું નહીં બોલો. કાન્હો મારી સાથે નૃત્ય કરતો હતો. ખોટું. કાન્હો મારી સાથે નૃત્ય કરતો હતો. કાન્હો મારી સાથે હતો. કાન્હો મારી સાથે હતો. નહીં, મારી સાથે હતો. એવું કેવી રીતે થઈ શકે છે? કાન્હો મારી સાથે હતો. હા, યશોદા, યશોદા, અરે યશોદા, યશોદા. ધીમેથી નથી પોકારી શકતા આપ? ભાઈ કન્હૈયો સૂતો છે. ભાભી જો એ સૂતો હોય તો એને જગાડો ને. અરે વાહ, કેમ જગાડીએ? ઓહો, યશોદા, જો આપણો કાન્હો જાગશે નહીં તો તોફાન નહીં કરે, અને જો એ તોફાન નહીં કરે તો આપણને લાગશે કે આપણો દિવસ જ શરૂ નથી થયો. સુવા દ્યો એને. આજે ગોપીઓના વ્રતનો છેલ્લો દિવસ છે. એમને વ્રત પૂર્ણ કરવા દો. યશોદા, ગોપીઓના વ્રત પૂર્ણ કરવા સાથે આપણા કૃષ્ણના જાગવાનો શું સંબંધ છે? આપ સમજી નથી રહ્યા. યશોદા, હવે આમાં સમજવાની શું વાત છે? ગોપીઓ કાત્યાયની દેવીનું વ્રત પૂર્ણ કરવા માટે નદીએ જશે ને, અને આપણો કાનો અહીંયા આપણા ઘરમાં શું છે? કોઈ સંબંધ છે? ના. તો પછી ભાઈ, ગોપીઓને કાન્હા પર આંગળી ઉપાડવાનો બહાનું મળી જાય છે. હવે વાત સમજાણી. કાંઈ પણ થાય તો ગોપીઓ મારા કાન્હા પર આંગળી છે. પ્રેમ પણ તો કરે છે ને ગોપીઓ મારા લાલાને. લાલો આપનો ક્યારથી થઈ ગયો? જ્યારે તમે એનાથી રિસાયા હતા ત્યારથી એ મારો લાલો થઈ ગયો. નંદરાયજી, નંદરાણીજી, નંદરાણીજી, જોયું આપે? અવશ્ય આમના વ્રતમાં કોઈ વિઘ્ન આવી ગયું હશે, એટલે આવી ગયા બધા મારા કાન્હાની ફરિયાદ કરવા. મને આ સર્વ સારું નથી લાગતું. શું સારું નથી લાગતું યશોદા? આપણા કાનાનું તોફાન કે ગોપીઓનો કાના પ્રત્યેનો પ્રેમ? હું નથી જાણતી. નંદરાણીજી, કૃષ્ણ ક્યાં છે? જો ગંગા, હવે હું કાંઈ નહીં સાંભળું. કન્હૈયો અંદર સૂતો છે. તમારા વ્રતમાં જો વિઘ્ન આવ્યા હોય તો એ કાન્હાના લીધે નથી. નંદરાણીજી, અમારા વ્રતના માર્ગમાં જેટલી બાધા ઉત્પન્ન કરી હતી, કાન્હાએ સર્વ મટાડી દીધી. શું? અમારું વ્રત સફળ થયું છે કાન્હાના કારણે. કૃષ્ણએ બાધા હટાવી દીધી. કેવી રીતે? નદી પર આવીને. પરંતુ કૃષ્ણ તો હજી સૂતો છે. નાટક કરે છે કન્હૈયો. અમે તો કાન્હાથી કૃતજ્ઞ છીએ. તમને બધાને કંઈક થઈ ગયું છે. મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે તમારી. જાઓ, જઈને વેદજીને દેખાડો. ક્યાં છે એ નટખટ નારાયણ? જોયું ને તમે? કાન્હો સૂતો છે. ઓ, કાન્હો તો સૂઈ રહ્યો છે. હવે શું કરીએ? અમે તો કાન્હા માટે માખણની ભેટ લાવ્યા હતા. હવે જ્યારે કાન્હો સૂઈ જ ગયો છે
તો આપણે ભેટ પાછી લઈ જઈએ. ઠીક છે, તો આપણે જઈએ. હા ચાલો. હા ઊભા રહો. શું થયું? ક્યાં જાવ છો? અક્કલ નથી તમને બધાને? નથી ને? મારી પાસેથી ઉધાર લઈ લો. સમજ્યા? આટલા પ્રેમથી લાવેલી ભેટ કોઈ પાછી લઈ જાય છે? નહીં ને? લાવો, મારી પાસે લાવો. શીઘ્ર કરો. જોઈ શું રહ્યા છો? કાન્હા, અમે જઈએ. ઊભા રહો. પાછા જાઓ છો? માખણ તમને નથી જોઈતું? બોલો. જોઈએ છે ને? બેસી જાઓ. બેસી જાઓ ભાઈ. કેવું લાગ્યું? ભાવ્યું ને? હે ને? प्रभु की लीला देख कर भक्तन गद गद होय, मन में प्रेम उमड़ पड़ा, आंखें दीनी रोय. ગંગા, ધ્યાનથી જુઓ. શું દેખાય છે? કંઈ નહીં. મને તમારા આંસુમાં ઘણું બધું દેખાય છે. કહું? મને તમારા આંસુમાં તમારું તપ, તમારી ભક્તિ, તમારું સમર્પણ અને બહુ જ બધો અપરંપાર પ્રેમ દેખાઈ રહ્યો છે. સુંદર, અતિ સુંદર. કેમ રડો છો?
શું વિચાર કરું હું? રોહિણી બહેનની રક્ષાના વિષયમાં સ્વામી. દેવકી, જ્યારે હું વિચાર કરું છું તો આ કારાગૃહની દિવાલો મારો ઉપહાસ કરે છે. આ કારાગૃહનો દ્વાર મને કહે છે કે વાસુદેવ, તું એક બંદી છે. તારે કોઈ સ્વપ્ન જોવાનો અધિકાર નથી. તો શું સ્વામી, રોહિણી બહેનની રક્ષા કરવા નથી ઈચ્છતા? ઈચ્છા તો ઘણી બધી છે દેવકી, કિંતુ હું વિવશ છું. અહીંયા એ થાય છે જે કંસ ઈચ્છે છે. નિરાશ થયા છો તમે? આશાની કોઈ કિરણ દેખાતી નથી દેવકી. સ્વામી, આશાના પ્રકાશમાં સ્નાન કરીને તમે કહો છો કે આશાની કિરણ દેખાઈ નથી રહી? આશાની કિરણ? કૃષ્ણ, આપણો કૃષ્ણ. ભાઈ જે ઈચ્છીએ છે એ થાય છે. આ ભ્રમ તોડવા વાળો કૃષ્ણ. સ્વામી, તમે જ સદૈવ મને આશાની કિરણ દેખાડતા આવી રહ્યા છો, અને આજે સ્વયં તમે જ નિરાશ થઈ રહ્યા છો. કોઈને કોઈ તો માર્ગ હશે જેનાથી આપણે રોહિણી બહેનની રક્ષા કરી શકીએ. આપણે શું કરી શકીએ કારાગૃહમાંથી? સ્વામી, કહેવાય છે જો મનમાં પ્રબળ ઈચ્છા હોય તો કઠિનથી કઠિન પરિસ્થિતિમાં પણ મનની ઈચ્છા પૂર્ણ થાય છે. કેમ કે સાક્ષાત પરમેશ્વર પરમાત્મા માનવનો સાથ આપે છે, અને આપણી સાથે તો આપણો કૃષ્ણ છે. આપણો કૃષ્ણ આપણો સાથ દઈ રહ્યો છે. સ્વામી, આપણે શું કરી શકીએ દેવકી? આપણે કારાગૃહમાંથી શું કરી શકીએ? સ્વામી, આપણે નંદરાયજીને સચેત તો કરી શકીએ છીએ ને? ભાઈએ નંદરાયજીને મથુરા બોલાવ્યા છે. જી, નિરાશ થવાની આવશ્યકતા નથી કન્હૈયા. આ માખણ હું તારી માટે જ કાઢી રહી છું. મોટી માં, મને માખણ નથી જોઈતું. શું તને માખણ નથી જોઈતું? હા, નથી જોઈતું. શું કહી રહ્યો છે આ નટખટ? યશોદા, કન્હૈયાને માખણ નથી જોઈતું. શું? માખણ નથી જોતું? આશ્ચર્ય છે. મૈયા, માખણ ખાવાનો સમય નથી.
તો પછી શું કરવાનો સમય છે? ગોકુળથી ભાગી જવાનો સમય છે. સમજ્યા તમે? ભાગી જવાનો? હા મૈયા. હા. કેમ? રાક્ષસ આવવાનો છે. કન્હૈયા, ફરીથી વાર્તાઓ બનાવવા લાગ્યા? આ વાર્તા નથી, સત્ય છે. અને રાક્ષસ કેમ આવવાનો છે? મોટી માં, તમને પકડવા માટે. શું? મોટી માં, ભાગી જાઓ તમે. સત્ય કહી રહ્યો છું હું. ભાગી જાઓ તમે, ભાગી જાઓ.